Hello, good morning students. Welcome BCom SEM 3 Boys and Girls. Namaste, Sri Shivsha College of Commerce Management and Computer Education managed by Jain Citizen Education Society, Vadwan. BCom SEM 3 લાસ્ટ સેશનમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે વેલ્યુએશન ઓફ શેરનું વેલ્યુએશન કેવી રીતે થાય છે એની પહેલાં આપણે એક ચેપ્ટર જોયું વેલ્યુએશન ઓફ ગુડવિલ ઇઝી ચેપ્ટર છે બે સમ કર્યા છે આ ચેપ્ટરના આજે આપણે એ ચેપ્ટરનો ત્રીજો સમ કરીએ છીએ પ્લીઝ ફૂલ વિડીયો જોજો સાવ ઇઝી ચેપ્ટર છે વિડીયો જોશો આવડી જશે અને અમાઉન્ટ માટે હું તમને લોકોને ગ્રુપમાં એક પીડીએફ મોકલી આપીશ પ્લીઝ ફૂલ વિડીયો જોવા હું તમને લોકોને રિક્વેસ્ટ કરું છું કાંઈ પણ ડાઉટ હોય તો એની ટાઈમ તમે લોકો મને પૂછી શકો છો પેજ નંબર 168 સમ નંબર 30 અમાઉન્ટ હું રીડ કરું છું એકવાર કે જેથી તમને લોકોને ખ્યાલ આવે અને પીડીએફ પણ હું ગ્રુપમાં મોકલી આપીશ ફોલોઈંગ ઇઝ ધ બેલેન્સ શીટ ઓફ બેલેન્સ શીટ ઓફ જય મિલન લિમિટેડ લાયબિલિટી રૂપીસ એસેટ્સ રૂપીસ લાયબિલિટી સાઈડ ફર્સ્ટ રીડ કરું છું એ ઇક્વિટી શેર ઓફ 10 રૂપીસ ઇચ ફુલ્લી પેડ અપ બે ટાઈપના ઇક્વિટી શેર આપ્યા છે કેપિટલમાં એ લખ્યું છે અને નીચે લખ્યું છે બી એ અને બી બે ટાઈપના ઇક્વિટી શેર જ છે એક શેરની પ્રાઇસ છે 10 રૂપિયા એ ઈ ફુલ્લી પેડ અપ છે એટલે 6 લાખ એટલે નંબર ઓફ શેર થાય 60,000 બી 50,000 ઇક્વિટી શેર ઓફ ₹10 each ₹8 પેડ અપ પર શેર 50,000ના શેર છે બી ટાઈપના 10 રૂપિયા એની કિંમત છે 8 રૂપિયા પેડ અપ શેર છે 2 રૂપિયા અનપેડ છે અને ટોટલ આવે છે 4 લાખ પેડ અપ વેલ્યુ સાથે એણે મલ્ટીપ્લાય કર્યો છે 50,000 નંબર ઓફ શેર 8 રૂપિયા પેડ અપ 50,000 મલ્ટીપ્લાય 8 એટલે ટોટલ શેર કેપિટલ આપી છે 4 લાખ 12% પ્રેફરન્સ શેર કેપિટલ 2 લાખ જનરલ રિઝર્વ 50,000 15% ડિબેન્ચર 3 લાખ પ્રોવિડન્ટ ફંડ 50,000 અધર લાયબિલિટી 4 લાખ ટોટલ થાય છે લાયબિલિટી સાઈડ 20 લાખ એસેટ સાઈડ જોઈએ ગુડવિલ 50,000 લેન્ડ એન્ડ બિલ્ડિંગ 8 લાખ મશીનરી 4 લાખ ઇન્વેસ્ટમેન્ટ એમાં ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ 1 લાખ 10% નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ 2 લાખ કરંટ એસેટ્સ 4 લાખ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ 50,000 ટોટલ આપ્યો છે એસેટ સાઈડનો 20 લાખ અધર ઇન્ફોર્મેશનમાં આપ્યું છે ફર્સ્ટ ગુડવિલ ઇઝ ટુ બી વેલ્યુડ એટ 1 લાખ ગુડવિલની વેલ્યુ આપી છે 1 લાખ expected rate of return is 10%. Expected rate of return આપ્યો છે 10%. Rate of tax is 50%. ટેક્સનો રેટ આપ્યો છે 50%. Average profit before tax of last 3 years is ₹4,80,000. Average profit આપ્યો છે ટેક્સ બાદ કર્યા પહેલાનો લાસ્ટ 3 યર્સનો 4,80,000 કેલ્ક્યુલેટ ઇન્ટ્રિન્સિક વેલ્યુ એન્ડ માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી શેર ઇન્ટ્રિન્સિક વેલ્યુ અને માર્કેટ વેલ્યુ ઇક્વિટી શેરની ફાઇન્ડ કરવાની છે ફર્સ્ટ જોવાનું કોઈ પણ સમ સ્ટાર્ટ કરો ત્યારે કે ગુડવિલની નવી વેલ્યુ આપી છે કે નથી આપી જો ગુડવિલની નવી વેલ્યુ એડિશનલ ઇન્ફોર્મેશનમાં આપેલી હોય એ જ નવી વેલ્યુ કહેવાય છે જો નવી વેલ્યુ આપી દીધી હોય તો ગુડવિલના 5 સ્ટેપ કરવાની કોઈ જરૂર હોતી નથી
વચ્ચેના ફર્સ્ટ એન્ડ સેકન્ડ સ્ટેપ કરવાના 3, 4 અને 5 સ્ટેપ્સ કટ થઈ જશે જ્યારે ગુડવિલની વેલ્યુ નવી આપી દીધી હોય ત્યારે. જો ગુડવિલની નવી વેલ્યુ નથી આપી તો ગુડવિલના 5 સ્ટેપ્સ તમારે ફાઇન્ડ કરીને ગુડવિલ ફાઇન્ડ કરવી પડશે. આમાં જોઈએ ફર્સ્ટ પોઈન્ટમાં એણે કીધું છે ગુડવિલ ઇઝ ટુ બી વેલ્યુડ ₹1 લાખ. ગુડવિલની કિંમત આપી દીધી છે 1 લાખ. એટલા માટે ગુડવિલના 5 સ્ટેપ કરવાનું નથી, 3 સ્ટેપ્સ છે કે જે કટ થઈ જશે. બાકી કોઈને ઇન્ફોર્મેશનમાં કીધું નથી, નવી વેલ્યુ આપી નથી, એટલે બધી એસેટ્સ છે કે જે બુક વેલ્યુ એ આપણે કન્સિડર કરવાની છે. જે રીતે કરીએ છીએ એ જ રીતે ફર્સ્ટ સ્ટેપ આવે છે નેટ એસેટ્સ. નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટી. એક સાઈડ આપણે લખીએ છીએ ટોટલ એસેટ્સ, બીજી બાજુ લખીએ છીએ ટોટલ લાયબિલિટીઝ. અમાઉન્ટ ફર્સ્ટ એડિશનલ ઇન્ફોર્મેશનમાં જે અમાઉન્ટ આપ્યું હોય પહેલાં આપણે લઈએ છીએ. ફર્સ્ટ લખીએ છીએ ગુડવિલ 1 લાખ. ફર્સ્ટ પોઈન્ટમાં આપી દીધી છે, નવી વેલ્યુ આપી છે, આપણે ગુડવિલની નવી વેલ્યુ લીધી એડિશનલ ઇન્ફોર્મેશનમાંથી. ગુડવિલ 1 લાખ. લેન્ડ એન્ડ બિલ્ડિંગ જૂની વેલ્યુ આપી છે, બુક વેલ્યુ જેને કહીએ છીએ. એસેટ સાઇડ આપ્યા છે 8 લાખ. લેન્ડ એન્ડ બિલ્ડિંગ 8 લાખ. મશીનરી 4 લાખ. ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ 1 લાખ. 10% નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ 2 લાખ. કરંટ એસેટ્સ 4 લાખ. બધી વેલ્યુ આપણે લીધી છે. ટ્રેડિંગ, નોન ટ્રેડિંગ, ઇન્વેસ્ટમેન્ટ એઝ ઇટ ઇઝ બધું લીધું છે. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ એક આપ્યું છે, એ આપણે કન્સિડર કર્યું નથી. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ છે કે જે ફિક્ટિટિયસ એસેટ્સ કહેવાય છે, એ ટોટલ એસેટ્સમાં ક્યારે પણ ઇન્ક્લુડ થતી નથી. કરંટ એસેટ્સ 4 લાખ. ટોટલ કરો છો એટલે ટોટલ એસેટ્સ મળે છે તમને 20 લાખ. ટોટલ લાયબિલિટી સાઇડ ફર્સ્ટ આપ્યું છે એ ટાઈપ ઇક્વિટી શેર, બી ટાઈપ ઇક્વિટી શેર, 12% પ્રેફરન્સ શેર, જનરલ રિઝર્વ. આ કોઈ પણ વસ્તુ કંપનીની લાયબિલિટીઝ કહેવાતી નથી. હવે આપ્યું છે 15% ડિબેન્ચર કે જે કંપનીની શું છે લાયબિલિટી. લાયબિલિટી સાઇડ આપણે લખીએ છીએ 15% ડિબેન્ચર 3 લાખ. પ્રોવિડન્ટ ફંડ 50,000 અને અધર લાયબિલિટીઝ 4 લાખ. ટોટલ થશે લાયબિલિટીઝનો 7,50,000. જે રીતે આપણે ટોટલ એસેટ્સ અને ટોટલ લાયબિલિટી મળી ગઈ, હવે આપણે ફાઇન્ડ કરીશું એના બેઝ ઉપરથી નેટ એસેટ્સ. નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટીઝ. ટોટલ એસેટ્સ આવી 20 લાખ માઇનસ ટોટલ લાયબિલિટીઝ આવી 7,50,000. 20 લાખ માઇનસ 7,50,000 ઇઝ ઇક્વલ ટુ 12,50,000 નેટ એસેટ્સ. હવે આપણે સ્ટેપ નંબર સેકન્ડ કરીએ છીએ કેલ્ક્યુલેશન કેપિટલ એમ્પ્લોયડ. કેપિટલ એમ્પ્લોયડ ઇઝ ઇક્વલ ટુ નેટ એસેટ્સ માઇનસ પ્રેફરન્સ શેર કેપિટલ. નેટ એસેટ્સ આપણને ફર્સ્ટ સ્ટેપમાં મળ્યું છે 12,50,000 માઇનસ પ્રેફરન્સ શેર કેપિટલ લાયબિલિટી સાઇડ આપ્યા છે 2 લાખ. 12,50,000 માઇનસ ટોટલ શેર કેપિટલ લેવાની છે. 12,50,000 માઇનસ 2 લાખ એટલે તમને કેપિટલ એમ્પ્લોયડ મળે છે 10,50,000. સ્ટેપ નંબર 3 આવે એક્સપેક્ટેડ પ્રોફિટ. સ્ટેપ નંબર 4 આવે સુપર પ્રોફિટ અને સ્ટેપ નંબર 5 આવે ગુડવિલ. પણ આમાં ફાઇન્ડ કરવાનું નથી. ગુડવિલ ઓલરેડી તમને નવી વેલ્યુ આપી દીધેલી છે ને એક વખત તમે ટોટલ એસેટ્સમાં લખી છે, એટલા માટે હવે સેકન્ડ ટાઈમ લખાશે નહીં. હવે ડાયરેક્ટ આપણે ફાઇન્ડ કરીશું શેર પ્રાઇસ. કેલ્ક્યુલેશન ઓફ શેર પ્રાઇસ. કેવી રીતે કેલ્ક્યુલેશન કરશું શેર પ્રાઇસનું? ફર્સ્ટ કેપિટલ એમ્પ્લોયડ આપણને મળ્યું આગળના સ્ટેપમાં 10,50,000 પ્લસ નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ. નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ આપણે ઓલરેડી ટોટલ એસેટ્સમાં એક વખત લઈ લીધા છે. જો ત્યાં તમે નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કન્સિડર નથી કરતા
તો અહીંયા તમારે નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ લખવા પડે, પણ આપણે બધું ટોટલ એસેટ્સમાં લઈ લઈએ છીએ એટલા માટે અહીંયા નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટમાં કંઈ આવશે નહીં. એના પછી આપ્યું છે ગુડવિલ. ગુડવિલ પણ આપણે એક વખત ટોટલ એસેટ્સમાં લખી છે એટલા માટે આમાં ગુડવિલ પણ આમાં કન્સિડર થશે નહીં. શું લખ્યું? ફર્સ્ટ કેપિટલ એમ્પ્લોયડ 10,50,000 પ્લસ નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ ડેશ પ્લસ ગુડવિલ એ પણ ડેશ, કેમ કે નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ અને ગુડવિલ એક વખત આપણે ટોટલ એસેટ્સમાં લઈ લીધેલા છે એટલા માટે બીજી વખત લખતા નથી. ગુડવિલ પણ ડેશ. હવે જો અહીંયા આવે છે અનપેડ કોલ. એ ટાઈપના શેર છે કે જે ફૂલ્લી પેડ અપ છે. 60,000 નંબર ઓફ શેર છે. એક શેરની કિંમત છે 10 રૂપિયા. 60,000 મલ્ટીપ્લાય 10 એટલે એ ટાઈપના શેર કેપિટલ છે 6 લાખ. પણ બી ટાઈપના શેર કેપિટલ છે એ 50,000 નંબર ઓફ શેર છે. એક શેરની પ્રાઇસ છે 10 રૂપિયા, પણ પેડ અપ વેલ્યુ કેટલી છે? 8 રૂપિયા. તો 2 રૂપિયા શું કહેવાય? કોલ ઓન શેર્સ. કોલ બાકી છે 2 રૂપિયા મંગાવવાનું શેર ઉપર, એટલે 50,000 નંબર ઓફ શેર. અહીંયા ઓલવેઝ નંબર ઓફ શેર લેવાના. અનપેડ કોલ ફાઇન્ડ કરતી વખતે મલ્ટીપ્લાય બાય જેટલું અમાઉન્ટ બાકી છે એ લેવાની. 10 રૂપિયાના શેરમાંથી 8 રૂપિયા પેડ અપ છે, તો રિમેનિંગ અમાઉન્ટ કેટલા રહે? 2 રૂપીસ. એટલે નંબર ઓફ શેર 50,000 મલ્ટીપ્લાય 2 એટલે તમને મળે છે 1 લાખનો અનપેડ કોલ બાકી છે. કોલ ઓન શેર્સ, શેર ઉપર હપ્તો મંગાવવાનો બાકી છે 1 લાખ. એટલે ટોટલ કરો છો 10,50,000 પ્લસ 1 લાખ એટલે તમને અમાઉન્ટ મળે છે 11,50,000. એ કહેવાય છે નેટ એસેટ્સ ફોર ઇક્વિટી શેર હોલ્ડર. હવે આવે છે નેક્સ્ટ વર્કિંગ નોટ. અહીંયા સમજીએ. ઇમ્પોર્ટન્ટ સમ છે. અત્યાર સુધી જે આગલા આપણે 2 સમ કર્યા છે એમાં સિમ્પલ એક જ ટાઈપના ઇક્વિટી શેર આપતા હતા. આમાં શું છે? 2 ટાઈપના તમને ઇક્વિટી શેર આપ્યા છે. એક ફૂલ્લી પેડ અપ છે અને એક પાર્ટલી પેડ અપ છે. એ ટાઈપના ઇક્વિટી શેર છે એ ફૂલ્લી પેડ અપ છે. જોઈએ. એ ઇક્વિટી શેર ઇઝ ઇક્વલ ટુ 60,000 નંબર ઓફ શેર હતા. શેરની પ્રાઇસ 10 રૂપિયા. ફૂલ્લી પેડ અપ છે. 60,000 મલ્ટીપ્લાય 10 એટલે ટોટલ એ ટાઈપના શેર કેપિટલ કેટલા આવે છે? 6 લાખ. બી ઇક્વિટી શેર ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ શેર છે 50,000 મલ્ટીપ્લાય બાય 10. ટોટલ શેરની પ્રાઇસ કેટલી છે? 10 રૂપિયા. પેડ અપ વેલ્યુ ભલે 8 હોય પણ ટોટલ શેર પ્રાઇસ કેટલા છે? 10 એટલે મલ્ટીપ્લાય 50,000 મલ્ટીપ્લાય 10 એટલે ટોટલ શેર કેપિટલ આવે છે 5 લાખ. સો ધેટ રેશિયો ઓફ એ ઇઝ ટુ બી શેર. એ જેમ બી નો શેરનો રેશિયો કેટલો થશે? 6:5. 6 lakhs જેમ 5 lakhs કરો એટલે 0 0 કટ થાય એટલે બે વચ્ચેનો રેશિયો આવે છે 6:5. ટોટલ નેટ એસેટ્સ ફોર ઇક્વિટી શેર હોલ્ડર કેટલું આપણને આગળ ફાઇન્ડ કર્યું? 11,50,000 ઇઝ ડિવાઇડેડ બિટવીન રેશિયો ઓફ એ એન્ડ બી. એ જે છે 11,50,000 એને એ અને બી બંનેના રેશિયોમાં ડિવાઈડ કરવાના છે. કેવી રીતે થશે? પછી એના ઉપરથી આપણને ઇન્ટ્રિન્સિક વેલ્યુ મળે છે. એ શેર ટોટલ જો આગળના ફાઇન્ડ કર્યું હતું આપણે 11,50,000. નેટ એસેટ્સ ફોર ઇક્વિટી શેર હોલ્ડર 11,50,000. એ શેર ઇઝ ઇક્વલ ટુ 11,50,000 ઇન્ટુ એનો કેટલો હિસ્સો છે? 6. 6 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 11 એટલે 11,50,000 મલ્ટીપ્લાય 6 ડિવાઇડેડ બાય 11 એટલે તમને આન્સર મળે છે 6,27,273. એના પછી બી શેર. ટોટલ હતું આપણને નેટ એસેટ્સ ફોર ઇક્વિટી શેર હોલ્ડર 11,50,000 પણ બીનો હિસ્સો કેટલો હતો? રેશિયો 5 ઇન્ટુ 5 ડિવાઇડેડ બાય 11. 11,50,000 મલ્ટીપ્લાય 5 ડિવાઇડ 11 એટલે અમાઉન્ટ મળે છે 5,22,727. હવે આપણે નેક્સ્ટ ફાઇન્ડ કરીશું. જ્યારે આવી રીતે એ અને બી ટાઈપના શેર આપ્યા હોય ત્યારે ટોટલ શેર કેપિટલના રેશિયા ઉપરથી
નેટ એસેટ્સ જે મળે છે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાની. જ્યારે બે રીતના શેર આપ્યા હોય તો એ અને બી, એક પાર્ટલી પેડ અપ હોય અને એક ફુલ્લી પેડ અપ હોય. ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ, આપણે જે સ્ટેપ કરીએ છીએ સિમિલર એ જ તે. ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ નેટ એસેટ્સ ફોર ઇક્વિટી શેર હોલ્ડર ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર. હવે જુઓ, એ ટાઈપના શેર હતા એને નેટ એસેટ્સમાં હિસ્સો કેટલો આવ્યો આપણે ફાઇન્ડ કર્યો એ 6,27,273. અહીંયા જુઓ 11,50,000 માં એનો હિસ્સો કેટલો હતો 6/11, એટલે એને કેટલા મળે છે એ વાળાને 6,27,273. અહીંયા આવે છે નેટ એસેટ્સ ફોર ઇક્વિટી શેર હોલ્ડર, એમાં એ અને બી બેનું સેપરેટ ફાઇન્ડ થશે. લાસ્ટ આપણે સમ કર્યો એમાં આપણને એક જ ટાઈપના શેર આપતા હતા, એટલે આવી રીતે આપણે ફાઇન્ડ કરતા નહોતા. ફોર્મ્યુલા સેમ રહેતા હતા, પણ એ અને બી એવી રીતે ફાઇન્ડ કર્યા નથી. સિમ્પલ એક જ વાર આપણે ફાઇન્ડ કર્યા હતા ટોટલ નેટ એસેટ્સ ઉપરથી. 6,27,273 ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર. એ ટાઈપના નંબર ઓફ શેર કેટલા હતા 60,000. 6 લાખની શેર કેપિટલ છે, એક શેરની પ્રાઇસ 10 રૂપિયા, 6 લાખ ડિવાઇડ 10 એટલે 60,000 નંબર ઓફ શેર કહેવાય છે. એટલે 6,27,273 ડિવાઇડેડ બાય 60,000 એટલે તમને મળે છે 10.45. એ ટાઈપના શેર. એના પછી આપ્યું છે બી ટાઈપના શેર ઇઝ ઇક્વલ ટુ, બીમાં તમારો હિસ્સો હતો 5,22,727, 5,22,727 ડિવાઇડેડ બાય, ત્યારે તમારા નંબર ઓફ શેર હતા 50,000, એટલે તમને અમાઉન્ટ મળે છે 10.45. પણ બી ટાઈપના શેર કેવા હતા, ટોટલ તમારે 10 રૂપિયાનો એક શેર હતો, પણ 2 રૂપિયા કેવા હતા એમાં અનપેડ હતા. તો 10.45 માઇનસ 2 રૂપીસ, અનપેડ અમાઉન્ટ તમે માઇનસ કરો છો એટલે બીની શેર પ્રાઇસ મળે છે 8.45. એમાં શું હતું ફુલ્લી પેડ અપ હતા, એટલે એમાંથી માઇનસ થશે નહીં. બી હતા કે જે પાટલી પેડ અપ હતા, એટલે એમાંથી માઇનસ થશે. 10.45 એની પ્રાઇસ આવી, બીની પ્રાઇસ આવે છે 8.45. 10.45 10 રૂપિયાના શેરમાંથી 8 રૂપિયા ફુલ્લી પેડ અપ હતા, 2 રૂપિયા અનપેડ હતા. 10.45 માઇનસ 2 એટલે 8.45. હવે એને આપ્યું છે પ્રોફિટ લાસ્ટ 3 years બિફોર ટેક્સ, અને ટેક્સનો રેટ આપ્યો છે 50%. ફર્સ્ટ આપણે લખીએ છીએ પ્રોફિટ 4,80,000. ટેક્સ માઇનસ કર્યા પહેલાનો છે, એટલે હવે આપણે આમાંથી શું કરશું ટેક્સ માઇનસ કરશું. 4,80,000 માઇનસ 2,40,000. 4,80,000 50%, 2,40,000. ત્યાં લખાશે પ્રોફિટ આફ્ટર ટેક્સ, PAT, પ્રોફિટ આફ્ટર ટેક્સ. 4,80,000 માંથી 2,40,000 ટેક્સ તમે માઇનસ કરો છો, એના પછીનો પ્રોફિટ મળે છે 2,40,000. એને કહેવાય છે પ્રોફિટ આફ્ટર ટેક્સ. માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. 2 લાખના ટોટલ શેર કેપિટલ આપી છે, પ્રેફરન્સ શેર આપ્યા છે 12%. 2 લાખના 12%, 24,000, 24,000. 2,40,000 માઇનસ 24,000 એટલે પ્રોફિટ ફોર ઇક્વિટી શેર હોલ્ડર મળે છે 2,16,000. નેક્સ્ટ સ્ટેપ તરફ આપણે જઈએ. રેટ ઓફ ડિવિડન્ડ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ ફોર ઇક્વિટી શેર હોલ્ડર મલ્ટીપ્લાય 100 ડિવાઇડેડ બાય ઇક્વિટી શેર કેપિટલ. હવે એ ફોર્મ્યુલા છે રેટ ઓફ ડિવિડન્ડ ફાઇન્ડ કરવા માટે. પ્રોફિટ ફોર ઇક્વિટી શેર હોલ્ડર આપણને લાસ્ટ મળ્યું 2,16,000. પ્રોફિટ ફોર ઇક્વિટી શેર હોલ્ડર 2,16,000 મલ્ટીપ્લાય 100 એઝ ઇટ ઇઝ એમાં આપેલા જ છે, કોઈ પણ હોય પર્સન્ટેજ ફાઇન્ડ કરવા હોય તો 100 કમ્પલસરી છે, એટલે મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય ઇક્વિટી શેર કેપિટલ.
ઇક્વિટી શેર કેપિટલ હવે અહીંયા તમને ક્વેશ્ચન થાય કોની લેવાની, એ ટાઈપની કે બી ટાઈપની? બેની કમ્બાઈન લઈને લેવાની છે. એ ટાઈપમાં આપી છે 6 લાખ અને બી ટાઈપમાં આપી છે 4 લાખ. 6 લાખ પ્લસ 4 લાખ ઇઝ ઇક્વલ ટુ 10 લેક્સ. અહીંયા તમને જે બેલેન્સ શીટમાં આપી દીધી છે 8 રૂપિયા લેખે, એ જ તમારે બીની લેવાની છે 4 લાખ. 5 લાખ શેર કેપિટલ લેવાની નથી. બેલેન્સ શીટમાં આપી છે એ જ કેપિટલ તમારે અહીંયા કન્સિડર કરવાની છે. 6 લાખ પ્લસ 4 લાખ ઇઝ ઇક્વલ ટુ 10 લેક્સ. 2,16,000 મલ્ટીપ્લાય 100 ડિવાઇડેડ બાય 10 લાખ ઇઝ ઇક્વલ ટુ તમને મળે છે 21.6% અથવા 21.60%. એના પછીનું સ્ટેપ આપ્યું છે માર્કેટ વેલ્યુ. માર્કેટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ ડિવિડન્ડ મલ્ટીપ્લાય પેડ અપ વેલ્યુ ડિવાઇડેડ બાય એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. આમાં બંનેનું ફાઇન્ડ કરવાનું છે, એ ટાઈપના શેર અને બી ટાઈપના શેર. રેટ ઓફ ડિવિડન્ડ આપ્યું છે 21.6 મલ્ટીપ્લાય પેડ અપ વેલ્યુ આપી છે એ ટાઈપમાં 10 રૂપિયા. 21.6 આપણને જે મળ્યા ઉપર રેટ ઓફ ડિવિડન્ડ એ જ તમારે અહીંયા લેવાનો છે. રેટ ઓફ ડિવિડન્ડ 21.6 મલ્ટીપ્લાય પેડ અપ વેલ્યુ આપી છે 10 રૂપિયા એ ટાઈપના શેરમાં, એટલે મલ્ટીપ્લાય બાય 10 ડિવાઇડેડ બાય એક્સપેક્ટેડ રેટ આપ્યો છે એડિશનલ ઇન્ફોર્મેશનમાં 10%, તો ડિવાઇડેડ બાય 10 એટલે તમને એ ટાઈપના શેરની માર્કેટ વેલ્યુ મળે છે 21.6. એના પછી બી ટાઈપના શેર. બી શેર ઇઝ ઇક્વલ ટુ 21.6 રેટ ઓફ ડિવિડન્ડ, ફોર્મ્યુલા સેમ. 21.6 રેટ ઓફ ડિવિડન્ડ મલ્ટીપ્લાય પેડ અપ વેલ્યુ, એમાં કેટલી આવશે હવે? 8 રૂપિયા. કેમ કે 10 રૂપીસ શેરની પ્રાઇસ છે પણ 2 રૂપિયા અનપેડ છે, પાટલી પેડ અપ છે, ફૂલી પેડ અપ આપ્યા નથી. 21.6 મલ્ટીપ્લાય 8 ડિવાઇડેડ બાય એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન આપ્યો છે 10 રૂપિયા ડિવાઇડેડ બાય 10. 21.6 મલ્ટીપ્લાય 8 ડિવાઇડેડ બાય 10 એટલે તમને અમાઉન્ટ મળે છે 17.28, 17.28 માર્કેટ વેલ્યુ અહીંયા તમને મળી જાય છે. ફેર વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ, ફેર વેલ્યુ સમમાં એને ફાઇન્ડ કરવાનું કીધું નથી પણ આપણે કરી દઈએ છીએ. ફેર વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ, એનું ફોર્મ્યુલા છે ઇન્ટ્રિન્સિક વેલ્યુ પ્લસ માર્કેટ વેલ્યુ ડિવાઇડેડ બાય 2. ઇન્ટ્રિન્સિક વેલ્યુ મળી એ ટાઈપના શેરની 10.45. ઇન્ટ્રિન્સિક વેલ્યુ મળે છે 10.45 અને બી ટાઈપના શેરની મળી 8.45. એ ટાઈપની 10.45, બીની 8.45 પ્લસ માર્કેટ વેલ્યુ મળી છે 21.6 એ ટાઈપની અને બી ટાઈપની મળી છે 17.28 ડિવાઇડેડ બાય 2. જો એ ટાઈપમાં મળી છે 21.6, બી ટાઈપમાં મળી છે 17.28. 21.6 પ્લસ 17.28 ડિવાઇડેડ બાય 2 એટલે એમાં તમને આન્સર મળે છે 16.025 અને બી ટાઈપમાં તમને આન્સર મળે છે 12.865. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે, ઇઝી છે, ફોર્મ્યુલા સેમ આવે છે, કાંઈ પણ નવું છે નહીં. ફૂલ વિડીયો જુઓ, કાંઈ પણ ન સમજાય તો તમે પૂછી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.